જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। વલસાડના ચીપવાડ વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઇનમાં જીયુડીસીના કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી ગંભીર બેદરકારી અંગેનો અહેવાલ। સ્થાનિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ટેકનિકલ પ્રોટોકોલ મુજબ જ્યાં મજબૂત ડ્યુક્ટાઇલ આયરન પાઇપનો ઉપયોગ કરવાનો હોય છે, ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા અત્યંત જોખમી રીતે પીવીસી પાઇપના જોઈન્ટ મારવામાં આવ્યા છે। નવાઈની વાત તો એ છે કે આ જોઈન્ટ્સને સુરક્ષિત કરવાના બદલે માત્ર સિમેન્ટ અને શણના કોથળા વીંટાળીને કામ પતાવી દેવામાં આવ્યું છે। મુખ્ય પ્રશ્નો અને જનતાની ચિંતા જોઈએ તો ટેકનિકલ લક્ષ્યથી ડીઆઈ પાઇપમાં પીવીસીના જોઈન્ટ લાંબો સમય ટકી શકતા નથી। ભવિષ્યમાં આ લાઇન ઠીક થવાથી પીવાના પાણીમાં ગટરનું ગંદી પાણી ભળવાની પૂરેપૂરી શક્યતા છે, જે રોગચાળો નોંધી શકે છે। સમગ્ર વલસાડમાં જોખમ જાણવા મળ્યા મુજબ આખા વલસાડમાં શહેરના ડ્રેનેજ અને પાણીની લાઇનનું કામ આ જ કોન્ટ્રાક્ટર હસ્તક છે। જો એક જગ્યાએ આવી ગંભીર છેડછાડ સામે આવી હોય તો શહેરના અન્ય વિસ્તારોમાં કરાયેલી કામગીરીની ગુણવત્તા શું હશે? સરકારી નાણાંનો વેડફાટ કરી રહેલા કોન્ટ્રાક્ટર પર જીયુડીસીના અધિકારીઓનું સુપરવિઝન કેમ નથી? શું અધિકારીઓની રહેમ નજર હેઠળ આ નબળું કામ થઈ રહ્યું છે? વલસાડની જાગૃત જનતાએ પોતાના અધિકારો અને સુવિધાઓ માટે સવાલ ઉઠાવી રહી છે। જો આ નબળી કામગીરીને તાત્કાલિક સુધારવામાં નહીં આવે અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે।